પહોંચી ગયા છીએ થાણા વાક્યા, જે થાણા ડુંગર તરીકે ઓળખાય છે. તો ત્યાં ભીમની ગુફાઓને છે, અને કહેવામાં એમ પણ આવે છે કે ત્યાં જે બૌદ્ધ ધર્મના સાધુ સંતો હતા તો એમના દ્વારા પણ એ ગુફાઓ બનાવવામાં આવેલી છે. તો વાસ્તવિક શું છે એ પણ આપણે જાણવાનું રહેશે. તો આપણે ત્યાં અંદરની સાઈડમાં આવતા જ આપણને સીધો જ એક ગુફા જોવા મળે છે. તે ગુફા છે તો એ મંદિરની અંદરની સાઈડમાં જાય છે. પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો નકરા ડુંગરા છે, ને ડુંગરાની અંદર અલગ અલગ ગુફાઓ પણ જોવા મળે છે. જો આપણે હવે અંદરની સાઈડ તો ત્યાંથી આપણે અંદરની સાઈડમાં આવવાનું રહેશે, અને ત્યાં આપણને એક ગુફા છે. તો ગુફા આપણને મંદિરની અંદરની સાઈડમાં લઈ જઈ શકે છે. જો અંદરની સાઈડમાં જો પથ્થરની અંદરની સાઈડમાં જ છે આખું. તો સામેનો રસ્તો છે તો એ ડાયરેક્ટ આપણને માતાજીનું મંદિર છે તો ત્યાં લગીને લઈ જવાનું છે. અને આ બાજુ એક ગુફા છે તો અત્યારે ખંડર હાલતમાં થયેલી છે. જે ડુંગર છે તો ત્યાં આવી ગયા છે, અને અંદરની સાઈડમાં આવતા જ આપણને જો ગુફા છે ને, ગુફાની અંદર જે માતાજીનું મંદિર આપણને જોવા મળે છે. ત્યાં મંદિર છે તો ત્યાં શંકર ભગવાન, હનુમાનજી મહારાજ અને મોમઈમાં એ બધા દેવી દેવતાઓ છે તો એમનું પણ ત્યાં બિરાજમાન થયેલું છે. તો ચાલો હવે આપણે અંદર જઈને માતાજીના આપણે દર્શન કરીએ. તો મિત્રો અહીંયા દર્શનાથી પણ આવેલા છે, પ્રવાસ માટેનું ઉત્તમ સ્થળ રહેલું છે. જો તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ છે તો બધા લોકો અહીંયા પ્રવાસ માટે આવેલા છે. સાણા ડુંગર પહોંચી ગયા છે, અને સાણા ડુંગરની જે લોક માન્યતા એમ કહેવામાં આવે છે કે અહીંયા ભીમ અને એ લોકો અહીંયા આવ્યા હતા તો એમણે અહીંયા ગુફાઓ છે તો એમના દ્વારા બનાવવામાં આવેલી છે. તો પણ બીજું પણ એ માન્યતા એ પણ રહેશે કે અહીંયા જે બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો હતા તો એ અહીંયા વસવાટ કરતા હતા, અને એમના દ્વારા પણ ગુફાઓ બનાવવામાં આવી. તો આમાંની બંનેનીમાંથી કઈ વાત સત્ય છે તો એમના વિશે આપણે જાણવું જોઈએ. તો ચાલો આપણે ગુફા તરફ જઈએ અને એ સ્થળ ઉપર જઈએ કે કઈ વસ્તુ એમાં કેટલી ટકા સાચી છે. તો તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો એ પણ ગુફા છે. તો ગુફાની અંદર આપણે જોવાનું રહેશે, અને એની શું છે વાસ્તવિકતા એ પણ આપણે જોવાની રહેશે. આપણે ઉપરની સાઈડમાં આવશું એટલે આવી રીતે આપણને પગથિયા જોવા મળે છે, ને પગથિયાથી ને નીચેની સાઈડમાં આપણે આવ્યા છીએ તો સીધી જ આપણને પહેલી ગુફા આપણને અહીંયા જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કુલ 300થી 350 ગુફાઓ છે એવું માન્યતા પણ છે. તો અહીંયા તમે જુઓ તો આખું પથ્થરમાંથી જે કોતરણી છે તો પથ્થરમાંથીને જ અહીંયા આખી ગુફાઓ બનાવવામાં આવેલી છે. ત્યાર પછી આપણે ઉપરની સાઈડમાં જઈએ છીએ તો બીજી પણ ગુફા છે તો એ ગુફાનું પણ આપણે જોઈએ કઈ રીતની છે. આ પિલોર તમે જોવો છો તો પિલોરનો આખો સ્તંભ એટલે કે જે ઉપરનું જે પથ્થર છે તો પથ્થરને ટકાવી રાખવા માટે આખો સ્તંભ છે તો ઊભો રાખવામાં આવેલો છે. અને અંદરની સાઈડમાં પણ ગુફાઓ છે. તમે જુઓ તો અહીંયા અંધારું રહેશે, અને અંધારામાં આપણને બરાબર વ્યૂ બરાબર નહીં જોવા મળે. તો અંદરની સાઈડમાં પણ એક જગ્યાથી બીજી જગ્યા ઉપર છે તો એ ગુફાઓ આવેલી છે. અહીંયા ચોમાસાનું સિઝન છે અને વરસાદમાંથી અહીંયા પાણી છે તો ઝેરીલી હોય તો એના કારણે પણ અહીંયા થોડીક વાસ પણ ખરાબ આવે છે.
તો ગુફા જોતાં જ આપણને એમ લાગે છે કે વાસ્તવિકમાં ભીમને એ લોકો અહીંયા આવ્યા છે અને ગુફાને બનાવી છે, એ પણ પ્રશ્ન થાય છે. બીજો પ્રશ્ન એ પણ રહેશે કે જે બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો હતા તો એમના દ્વારા પણ બનાવવામાં આવેલી છે. ઇતિહાસ છે તો ઇતિહાસ કાંઈક અલગ જ કહે છે. શું કહે છે ઇતિહાસ એ પણ આપણને ઘણા બધા વ્યક્તિ પાસેથી જાણવા મળે છે. ખાસ વાત એ રહે છે કે તમે અહીંયા જે સ્તંભ જુઓ છો તો એ સ્તંભ છે તો આખા પહાડી છે તો પહાડને ટકાવી રાખવા માટેનો આખો સ્તંભ છે તો એ રાખવામાં આવેલો છે. પહેલાંનો જે સમય હતો તો પહેલાંના સમયમાં ટેકનોલોજી ન હતી તો માણસ છે તે પોતાના મગજ પ્રમાણે આખું કામ છે તો એ સ્ટ્રક્ચર બનાવતા. તો અત્યારે તો આપણે ગુફાની અંદર જ છીએ. તમે જુઓ તો ઉપરની સાઈડમાંથી છે તો એ કોતરણી કઈ રીતે કરવામાં આવેલી છે અને એમનું કામ છે તો આખું કઈ રીતે કરવામાં આવેલું છે. અહીંયા એ પણ પ્રશ્ન થાય છે કે અહીંયા વાસ્તવિકમાં ભીમને લોકો આવેલા છે કે પછી બૌદ્ધ ધર્મના જે સાધુ સંત છે તો એમના દ્વારા બનાવવામાં આવેલી છે. તો ઘણી બધી એવી ગુફાઓ છે તો હજી પણ આપણે આગળની ગુફાઓ છે તો એ જાણીએ અને સત્ય શું છે એ પણ આપણે જોઈએ. ગુફાને જોઈ છે તો હવે કહેવામાં આવે છે કે પાણીનો સંગ્રહ કરવો હોય તો કઈ રીતનો કરવામાં આવતો. પહેલાંના જમાનામાં કોઈ ટાંકાને હતું નહીં, પણ જે વીવડા ગાળવામાં આવે દેશી ભાષામાં તો એવી રીતે અહીંયા ખાડાઓ છે તો પથ્થરમાં ખાડાઓ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવે. તો એ પણ આપણે જોઈએ કે કઈ રીતનું જ્યાં સ્ટ્રક્ચર ને બધું હતું. તમે સીધા જ આવશો એટલે ડાયરેક્ટ આપણને નાની ગુફા જોવા મળશે અને ઉપરની સાઈડમાંથી આવીને સીધું તમે અહીંયા જોઈ શકો છો પહાડી ઇલાકો છે, પહાડીમાંથી સીધું પાણી છે તો એ ટાંકામાં આવે છે. આ ટાંકો પણ બનાવવામાં આવ્યો છે. ટાંકો એકદમ સરસ મજાનો છે. આ ટાંકો એકમાં થોડું જેટલો પણ ઊંડો કરવામાં આવેલો છે. અત્યારે હાલમાં પાણી ભરેલું છે અને જે ઉપરથી પાણી પડે છે તો એ પાણી છે તો એ અત્યારે સંગ્રહ થાય છે અને એ લોકો છે તો એ વાપરવામાં ને એમાં પીવામાં ને પાણી જીવન જરૂરત વસ્તુ પૂરી પાડતા. તો હજી પણ એવો ટાંકો જોવા મળશે. તો ચાલો આપણે આગળની સાઈડમાં જઈએ. અહીંયા હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે જંગલ રસ્તો છે અને એના કારણે તમે અહીંયા જોઈ શકો પહાડીવાળો રસ્તો છે તો એ પણ ત્યાં ખૂબ ધ્યાન રાખવું પડે. જેમ આપણે પહેલો ટાંકો જોયો એવી જ રીતે બીજો પણ ટાંકો આપણને અહીંયા જોવા મળે છે. એ ખૂબ ઊંડી સાઈઝમાં છે ને પાણીનો સંગ્રહ પણ અત્યારે વધારે પ્રમાણમાં થયેલો છે. તો આથી આપણે આગળ જતાં આપણને એક બીજી ગુફા જોવા મળે. ત્યાં વાસ્તવિક એમ કહેવામાં આવે કે ત્યાં ગંધારીનું જે મહેલ છે એ ગંધારી મહેલ તરીકે ઓળખાય છે. તો વાસ્તવિકમાં ત્યાં ગંધારીનો મહેલ છે કે નહીં એ પણ આપણે જોવાનું રહેશે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. એવી રીતે તમે આગળની સાઈડમાં આવશો એટલે ડાયરેક્ટ આપણને બીજી ગુફાઓ જોવા મળશે. તો તમે જોઈ શકો છો. મિત્રો આ બે સ્તંભ છે જેટિંગ કરીને જે ઉપરનું જે છત છે તો છતને સપોર્ટ આપવા માટે આ સ્તંભનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે. જેવા આપણે મકાનમાં જે સ્તંભ રાખીએ છીએ તો એવા પર આપણે અહીંયા બીમ છે ને બીમ જોવા મળે અને સેજ અંદરની સાઈડમાં જઈએ એટલે આપણને ઘણી બધી એવી ગુફાઓ જોવા મળે. અહીંયા ચામાચીડિયા ને બધું છે તો એના કારણે વાત બહુ ખરાબ આવે છે તો અહીંયા આપણે ટાઈમ ટકી નથી. અહીંયા રસ્તો એકદમ પતલો છે કે એક જણો માન હાલી શકે. જો સહેજ પણ નીચે લપસા પગ તો નીચે પડવાની શક્યતા પૂરેપૂરી રહી છે. આખો નજારો છે તો કુદરતી છે. સામેની સાઈડમાં પણ ગુફાઓ છે તો ત્યાં પણ આપણે જોવાનું રહેશે અને શું કહે છે તેનું લોક માન્યતા એ પણ આપણે જોવાની રહેશે. પછી જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગરો છે તો ડુંગરાની અંદરથી જ કોતરણ કામ કરીને અહીંયા રાખવામાં આવેલું છે. અહીંયા પણ તમે બે પિલોર છે તો બે પિલોરની ટેકા ઉપર જ આખું ટેકાવેલું છે. આખું છે તો એ પથ્થરથી બનાવેલું છે. અહીંયા કોઈ પણ સિમેન્ટ કે કોઈ પણ વસ્તુ વાપરવામાં આવેલી નથી. તો અંદરની સાઈડમાં પણ આપણે જોઈએ અને અંદરની સાઈડમાં શું કહે છે એ પણ આપણે જોઈએ. આ પણ ગુફાઓ છે જે અહીંયા ઘણી બધી 300 થી 350 જેટલી ગુફાઓ છે તે એક પછી એક જોવા મળે છે. તે સામેની સાઈડમાં લાકડાઓ નાખીને બંધ કરવામાં આવેલું તો ત્યાં પણ કંઈકનું કંઈક રહેલું હોય છે.